ગુજરાત કેડરના વર્ષ 2017ના આઈપીએસ અધિકારી અને આઈઆઈટી મદ્રાસ પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી નીતિશ પાંડે, જેમણે પ્રોબેશન પીરિયડ અજમાયશી સમયમાં જ ચકચારી ગુજસી ટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું સન્માન પ્રાપ્ત કરેલ ને દ્વારકા જિલ્લામાં 3.5 વર્ષ દરમિયાન મેગા ડિમોલેશન, ગેરકાયદેસર સમુદ્ર વાટે આવેલ ઈરાની નાગરિક પકડવા, આયુર્વેદિક પીણાના નામે વેચતા અને આરોગ્ય માટે નુકસાનકારક સિરપની ઉત્પાદનથી લઈ વેચાણ સુધીની ચેનને નેસ્તનાબૂદ કરેલ તથા દરિયામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા ખોટા દસ્તાવેજોવાળી અનેક ફિશિંગ બોટો શોધી પાડેલ તથા ખોટા દસ્તાવેજો આધારે પાસપોર્ટ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કરેલ. અલગ અલગ ગેંગો સામે ગુજસી ટોક જેવા બ્રહ્માસ્ત્ર ઉગામીને તેને ઝેર કરેલ અને હાલ ભાવનગર જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીની પસંદગી રાજ્ય પોલીસ વડા દ્વારા ડીજીપી કોમોડેશન ડિસ્ક 2024 એનાયત કરવામાં આવેલ, જે બહુમાન આગામી 25 તારીખે કરાઈ ગાંધીનગર કરવામાં આવનાર છે.